રાજકોટના ત્રંબામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા તેમજ બોર્ડ તોડી પાડનારા અસામાજિક તત્વોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ પગલાં લેવાની માંગણી યુવા સુરત ગ્રુપ અને દલિત આગેવાનોએ કલેક્ટર વતી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી હતી। યુવા સુરત ગ્રુપ તથા દલિત આગેવાન બીસી સોનવણે, સુરેશ સોનવણે સહિતનાઓએ આજરોજ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત રવિવારના રોજ રાજકોટના ત્રંબા ગામ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા અસામાજિક તત્વોએ ખંડિત કરી તેમજ વેજા ગામમાં તેમાં ફોટાવાળું બોર્ડ ફાડી નાખ્યું હતું। તો આ ઘટના દલિત સમાજ માટે ખૂબ અપમાનજનક અને આઘાતજનક છે। ત્યારે ત્રંબા ગામ ખાતે બનેલી આ ઘટનાનો સૌ સખત વિરોધ કરીએ છીએ તેમજ આ ઘટનાને વખોડી કાઢીએ છીએ તેમ કહી કલેક્ટર વતી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને બોર્ડને પણ ખંડિત કરવામાં આવ્યો છે તે બાબતનો બી પત્ર અમે સરકારમાં મોકલ્યો છે અને અમારી તેમાં પણ માગણી છે કે જે કંઈ અન્યાયી લોકો છે, જુલ્મી લોકો છે, ગુનેગાર લોકો છે તે તમામને તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને આ ફરી દેશમાં ના થાય તેની તકેદારી સરકારે રાખવી જોઈએ એવી અમે વિનંતી કરી છે। કુણાલભાઈ દાસ સોનોને નવ તારીખે જે રાજકોટમાં બનાવ બનેલો, રાજકોટના ત્રંબા ગામમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અને બોર્ડનું વિટંબના કરવામાં આવી છે અને જે જાતિવાદી લોકોએ જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એમને સખતથી સખત સજા થાય અને એમને તાત્કાલિક પકડવામાં આવે એ માંગણી સાથે અમે યુવા ગ્રુપ સુરતના માધ્યમથી અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે અને જો તાત્કાલિક આનું નિરાકરણ નહીં થાય તો અમે સુરત શહેરની અંદર સૌથી મોટી રેલી કાઢીશું અને એમનો વિરોધ કરીશું। રાજકોટના ત્રંબા ગામમાં બનેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના અને વેજા ગામમાં તેમના ફોટાવાળો બોર્ડ તોડી પાડવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દલિત સમાજમાં પડ્યા છે અને જો આ સામાજિક તત્વો સામે કડક પગલાં ન લેવાશે તો ના છૂટકે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।